ગણેશ ઉત્સવમાં મુંબઈ વિશ્વ આખા માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે। ઊંચી મૂર્તિ, લાઇટિંગ, ભપકાદાર ડેકોરેશન, ઢોલ નગારા સાથે ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે અને એમાં પણ મુંબઈના લાલબાગ કા રાજાના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે। ત્યારે ગુજરાતની અંદર સુરત શહેરમાં પણ માયાનગરી મુંબઈને ટક્કર મારે એવા ગણેશોત્સવ યોજાઈ રહ્યા છે। તો સુરતમાં આ વર્ષે 80,000થી વધુ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કરોડોના ખર્ચ કરીને આગમન સહિત વિસર્જન સુધીનો ખર્ચ કરવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં એક એવા ગણેશજી છે જેમની અદ્ભુત પ્રતિમા અને ભવ્ય શણગાર સૌનું ધ્યાન ખેંચે છે। આ ગણેશજી સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં બિરાજમાન છે। તેમને ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે પણ ગણેશજીનું આગમન લાખો રૂપિયાના 25 કિલો સોના ચાંદીના ઘરેણા અને રિયલ ડાયમંડના શણગાર સાથે થયું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે। 25 કિલોથી વધુ સોના ચાંદી અને ડાયમંડના આભૂષણ દાળિયા શેરીના ગણેશજીને ગુજરાતના સૌથી ધનિક ગણેશજી કહેવામાં આવે છે, કારણ કે તેમની પાસે 25 કિલોથી વધુ સોના અને ચાંદીના દાગીના છે। આ દાગીના આખા વર્ષ દરમિયાન તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન જ બાપાને પહેરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે। આ તમામ ઘરેણા ભક્તો દ્વારા દાન સ્વરૂપે આપવામાં આવ્યા છે। આ વર્ષે પણ ગણેશજી 6 ફૂટ લાંબા અને 1 કિલો સોના અને ચાંદીનો હાર પહેરીને પધાર્યા છે, જે તેમના કલેક્શનમાં એક નવો ઉમેરો છે। દાળિયા શેરીમાં જે વર્ષોથી ગણપતિ દાદાની સ્થાપના થાય છે, શું કહેશો? મારું નામ નીતિન ભગત છે। આ મૈદરપુરા દાળિયા શેરી છે। અમે છેલ્લા 53 વર્ષથી આયોજન કરીએ છીએ। કદાચ સુરતમાં નહીં, ગુજરાતમાં પણ નહીં, 108 ગણપતિ અમે 3 વખત દાળિયા શેરી એનું આયોજન કર્યું છે અને સાથે યજ્ઞ પણ, ગણેશ યજ્ઞ પણ એની સાથે કર્યો છે। દાળિયા શેરીના ગણપતિ જે સુરતના કે ગુજરાતના સૌથી ધનવાન ગણપતિ કહેવાય છે, શું મહત્વ છે? અમે ગણપતિ બાપાને ભગવાન તરીકે તો પૂજીએ જ છે, સાથે અમે એને રાજા તરીકે પણ પૂજીએ છીએ। મૈદરપુરા દાળિયા શેરીના ગણપતિ આખા સુરતના રાજા જો ઓળખાય છે કે સુરત ચા રાજા, તો ભાઈ કે મૈદરપુરા દાળિયા શેરીના ગણપતિ। અમે લગભગ અમારા શ્રીજીને 25 થી 30 કિલો સોનાના આભૂષણો ચડાવેલા છે અને એની અંદર જે ડાયમંડ છે તે 1.5 થી 2 લાખ અમેરિકન ડાયમંડ છે। દર વર્ષે કેટલા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે? દર વર્ષે એમ સંખ્યા તો ગણાય એમ નથી, પરંતુ રોજનું તમને કહું તો ઓછામાં ઓછું 10 થી 15 હજાર વ્યક્તિઓ રોજ જ દર્શન કરવા માટે આવે છે, જે તમે ભીડ જોઈ શકો છો।